કોન્ટેક્ટથી ફેલાય, એટલે ચામડીથી ચામડી કે કેન્સર કરે છે. અને આપણા દેશની અંદર છે કે એની પછી ડિટેક્શન ને સારવાર ને એ કલ્પના બાળું છે. તો એવા પણ રસી શરીરમાં આપીએ એટલે ઇમ્યુનિટી ડેવલપ થાય, રોગ પડવાનું વધતું જાય, બીમાર પડવાનું, બાળક વધારે બીમાર પડે પછી એ કટઓફ છે એ પસંદ કરે. આપણી જે કોરોનાની રસી હતી એ તો સાવ નવી હતી. સુધીમાં જે વેક્સિન પણ પૂરતો સ્ટોક છે ને 600 ત્યારે આપણી લાઈફ એક્સપેક્ટન્સી છે એ 35 વર્ષ હતી. આજે જે બાળક જન્મે આપણા દેશમાં કોઈ પણ કારણે ન્યુટ્રિશનની સેવાઓ સુદૃઢ થવાથી એ સંભાવના સાવ નહીવત થઈ ગઈ. ટીબીથી મૃત્યુદર વધે તો કેન્સર, હૃદયરોગ એની સારવારની નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે આપણું. રસીથી ઘણા બધા મૃત્યુ ઘટ્યા, કારણ કે રસી છે નથી બની જેનાથી બહુ ગંભીર રિએક્શન આવ્યું હોય તૈયારી સાથે જ અપાય. આ માત્ર હું તમને રસીઓ આપું, બધી જ રસી ચવ્યા વગરની રસી આપો તો એ રસીકરણ નથી થતું. પોઝિટિવ આવી હતી એમની સેકન્ડરી ટેસ્ટ દર વર્ષે થતી રહેશે.